મિત્રો, જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો અને પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે. દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો, પશુપાલકો, એમની ઉપર ખોટો અત્યાચાર કરીને, લાઠીચાર્જ કરાવડાવીને ભાજપે ટીયર ગેસના છોડાવડાવીને, અને એ પણ એક્સપાયરી ડેટના ટીયર ગેસ, જેનાથી એક પશુપાલકનો, સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એક પશુપાલકનું મોત નીકળ્યું. ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને, પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે, પોતાના જીવનું બલિદાન આપવું પડે છે. આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટીએ, હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો. સામાન્ય પરિવાર છે, ઈંટોથી બનાવેલો મકાનમાં છત નથી અશોકભાઈ ચૌધરીના એ મકાન. એટલી હાલત ખરાબ છે. ભાજપ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવ્યું છે સહકારી ક્ષેત્રમાં, ત્યારથી આ કાંડ શરૂ થઈ ગયું છે. સહકારી ક્ષેત્રમાં ક્યારેય પક્ષાપક્ષી હતું નહીં, પણ માનનીય CR પાટીલજીએ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવી અને ભાજપનો આખો તખ્તો ગોઠવ્યો, અને પછી ડેરીઓનો જે નફો હોય, જે પશુપાલકોને આપવાનું હોય, એ નફો આ લોકો ભાજપની સભાઓમાં વાપરી નાખે છે, જેના કારણે ભાવ વધારો આપી નથી શકતા, જેના કારણે ભાવ ફેર આપી શકતા નથી. આજે લાખો પશુપાલકો છે એ રાત દિવસ મહેનત કરીને પોતે દૂધ ભરે છે, અને ફાયદો ભાજપના મળતિયાઓ, સહકારી ક્ષેત્રમાં બેઠેલાઓ, ભ્રષ્ટાચારીઓ લઈ રહ્યા છે. જે પશુપાલકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, પશુપાલકો એનો વિરોધ કરવાનો અધિકાર છે, ખોટા કેસ કરવામાં આવ્યા છે, તમામ કેસ પરત ખેંચવામાં આવે. પશુપાલક જે પણ અશોકભાઈના મૃત્યુ થયા છે, એમની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટી રચીને એની પૂરી તપાસ કરીને જે પણ જવાબદાર અધિકારીઓ અને એમને આદેશ કરનાર ભાજપના આકાઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે. ત્રીજી અમારી માંગ છે કે આ પશુપાલકોની જે માંગ છે ભાવ ફેરની, જે પૂરા 19%ની, એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે, અશોકભાઈ ચૌધરી, એમના પરિવારને, કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે, ખૂબ દયનીય છે, તો એમના પરિવારને સરકાર દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે, અને સાબર ડેરી દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે, એવી અમારી માંગ છે. અને જે પણ જવાબદાર ડેરીના અધિકારીઓ, ભાજપના નેતાઓ, જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે, એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવે, એવી અમારી માંગ છે. આ ભાવ ફેર જે ગયા વર્ષે 19% આપ્યું હતું, એ જ 19%ની માંગ હતી, ડેરીએ ન આપ્યું. એટલું જ નહીં, એમણે વારંવાર દર વર્ષે ભાવ ફેર આપે નહીં, આંદોલનો થાય, એકાદનું મોત થાય, અને પછી એ લોકો જાહેર કરે. અમે માંગ કરીએ છીએ આગામી 2 દિવસની અંદર આ જાહેરાત કરી દેવામાં આવે. મેં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે વાત કરી કે ખેડૂતો અને પશુપાલકોની હાલત ભાજપે દયનીય બનાવી દીધી છે, એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે, એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી સતત ચિંતા કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના પશુપાલકોની, ગુજરાતના નાગરિકોની, ગુજરાતના મધ્યમ વર્ગની, ગુજરાતના ગરીબો, વંચિતો, શોષિતો. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે.